શું તમે ક્યારે વિચાર્યું છે કે રોજબરોજ ઘરમાં વપરાતી સાધારણ વસ્તુથી પિઝા બર્ગર ભૂલાવે તેવી કટલેટ બની શકે છે? વટાણા બટેટા ગાજરને નાના ટુકડા કરી બાફી લઈએ અને મેશ કરી લઈએ. એમાં થોડો ટુકડો કેપ્સિકમ, ડુંગળી, થોડું આદુ, તીખાસ માટે મરચાં, હલકા એવા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો, ઝીણા કટ કરેલા ધાણા અને 1 ચીઝનું ક્યુબ એડ કરી દઈએ. સાથે જ બધી વસ્તુના બાઇન્ડિંગ માટે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી આવો ટિક્કીનો શેપ આપી દઈએ. ટિક્કીને સાઈડમાં રાખી દઈએ. અહીંયા આપણે અડધો કપ જેટલી સેવઈ લીધી છે. સેવઈને હાથની મદદથી એકદમ ચૂરો કરી લઈએ. કોર્નફ્લાવરની પાતળી સ્લરીમાં ટિક્કીને ડીપ કરી સેવઈથી કોટ કરી લઈએ. આ રીતે સેવઈનું કોટિંગ કરવાથી આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બને છે અને સેવઈની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો. હવે એને તળવા માટે એકદમ ગરમ તેલમાં આપણે ટિક્કી રાખી દઈએ. બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેલની બહાર કાઢી લઈએ તો ઉપરથી એક્સ્ટ્રા ક્રિસ્પી અને અંદરથી એકદમ ચીઝી આવી આપણી નવી કટલેટ બનીને તૈયાર છે.